શું તમે પણ સોશિયલ મીડિયા કે વોટ્સઅપ પર એવા વિડીયો જોયા છે જેમાં લોકો પેટ્રોલ પંપ પર ડોલ, કુકર અને મોટા ડબ્બાઓ લઈને લાઇનમાં ઊભા છે? શું ખરેખર દેશમાં પેટ્રોલ અને ડીઝલ ખતમ થવા જઈ રહ્યું છે કે પછી આ માત્ર એક અફવા છે? તો ચાલો જાણીએ આજના વાયરલ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી. થોડા સમયથી સોશિયલ મીડિયા પર એક મેસેજ આગની જેમ ફેલાઈ રહ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત થવાની છે તેવો. બસ આટલું સાંભળતા જ લોકો ગભરાઈ ગયા અને રાતોરાત પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઈ. લોકો માત્ર પોતાના વાહનોમાં જ નહીં પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેઓ ઘરમાંથી કુકર, ડોલ અને પ્લાસ્ટિકની બોટલ લઈને પેટ્રોલ અને ડીઝલ ભરવા પહોંચી ગયા. પણ મિત્રો, હકીકત અલગ છે. સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે દેશની અંદર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે અને ઇંધણની કોઈ અછત થવાની નથી. આ માત્ર ખોટી અફવાઓ છે, તો તેના પર ધ્યાન આપશો નહીં. સરકારે લોકોને અપીલ કરી છે કે આવી અફવાઓ પર વિશ્વાસ ન કરશો અને પેટ્રોલ ડીઝલનો સંગ્રહ ન કરો. અને સૌથી મહત્ત્વની વાત, કુકર, પ્લાસ્ટિકની બોટલ કે ખુલ્લા વાસણમાં પેટ્રોલ ભરવું અત્યંત જોખમી અને ગેરકાયદેસર છે. આનાથી આગ લાગવાનો કે મોટો અકસ્માત થવાનો ખતરો રહે છે. તો મિત્રો, વોટ્સઅપ પર આવી અફવાઓથી બચતા રહો અને સમજદારી બતાવો. આ વિડીયોને તમારા ગ્રુપની અંદર પરિવાર સાથે શેર કરો. તેઓને પણ આ સાચી માહિતી મળી શકે અને ખોટા ગભરાટથી બચી શકે. જો મિત્રો તમને માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને આવી સચોટ અને બીજી વાયરલ વિડીયોની ન્યૂઝ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.